અમારે પેલા હા તે દેશી ઘીનો શીરો બનાવતા વાહ વાહ અને દાળ ભાત ને શાક. વાહ હવે અત્યારે તો તું ખાવાની વાત જ ના કરશો. હા અત્યારે થાળી મારી નહીં. હા અત્યારે હાલ બધાને શું છે હા એક જ વસ્તુ વાહે છે હા ચમ કરીને ચનીકુરથી પૈસા મેળવવા. હા સાચું કરવું કે ખોટું કરવું પેલા હા. એવી વાહ ભાવના વાહ વાહ હતી. વાહ 3 વાગે 3 વાગે ઉઠતા આ વહેલું વાહ, તારા વાહ. ઉગે તો ઉઠાય જ નહીં તો ડોહા વાહ, વાહ, પરણો વાહ. રોટલા. માટીના મકાન હતા હા લીપણ હતું વાહ 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 એનાથી કોઈ રોગચાળો ગામમાં વાહ, વાહ, રોગ વાહ, જેવું વાહ. ના જોવા મળતું વાહ અને 50 કિલોમીટર હેડીને જતા તો વાહ, કશું વાહ, ના વાહ. થાય. ખાલી જરૂર બધાને શું હતી સંસ્કૃતિની હમ સંપત્તિની જરૂર બહુ નથી. વાહ, વાહ, અત્યારે વાહ. સંસ્કૃતિની જરૂર નથી. ઓછી થઈ સંપત્તિ વાહે હડકવા હેડ્યો છે. છે જેવો અહીં સરંજામ નથી મળવાનો, તૂટ્યો ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો, લાખ સ્વર્ગ દે ભલે તું ઓ ઈશ્વર, મારા ગામ જેવો ત્યાં આરામ નથી મળવાનો. હાલ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના રુસ્તમગઢ ગામમાં છીએ અને હાલ તો જે છે સૂરજનારાયણ પશ્ચિમ દિશામાં આથમી રહ્યા છે અને વડીલો ડાયરામાં બેઠા છે. અને ગામડું એટલે કે ગામડાના ડાયરે બેઠેલા વડીલો હોય ત્યાં જીવનની સુખ દુઃખની વાતો થતી હોય અને ગામના ડાયરામાં આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના તડકા અને છાયાને ખૂબ નજીકથી જોયા છે, જેમને સુખ અને દુઃખને ખૂબ નજીકથી જોયા છે અને તેઓ છતાં પણ જે છે ઉંમરની અટારીની ઉંમરીએ ઊભા છે. તો આવો એ વડીલો સાથે વાત કરીએ વાત ગામના ડાયરેથી. શું નામ છે દાદા તમારું? હીરાભાઈ તમારી ઉંમર કેવડી છે? 70. દાદા 70 વર્ષની ઉંમર છે. પહેલાનો સમય જોયો છે, અત્યારનો સમય જોઈ રહ્યા છે. દાદા પહેલાનો સમય કેવો હતો? પહેલાનો સમય ને હા. ખરાબ બપોરે રખડતા, પગમાં કાંટા વાગતા અને હા. ગેડી દડે રમતા, હા કાભાનો દડો કરી હા અને લાકડાનો ગેડી બનાવતા વાહ 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 વાહ. અને ગેડી દડે રમતા. હા અત્યારે એવી રમત ખરાબ. ક્યાં જોવા મળે? ખરાબ બપોરે રમવાનું પાછું. વાહ વાહ વાહ. અત્યારે એવું રમવા મળતું નથી. અત્યારે તો થઈ ગયા બધા દડા હા કાળ હા હા અને એ બેટ રાખીને બેટે રમવાનું. હમ પૂરો તો આટલો જ પાછો દડો લાકડું વાહ વાહ અને લાકડે રમવાનું. વાહ 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 વાહ. કહો પછી દાદા તમે નાવા જતા, પછી નાવા નદીએ જતા. નાવા જતા, ઝાડ ઉપર ચડતા, અત્યારે ક્યાંય એવું જોવા નથી ના મળતું. અત્યારે એવું કઈ બોલતો નથી. હમ. પેલા તને નાવા જવાનું હોય હા લુગડા દેખાય ના પહેર્યા લુગડા હા, હા. અને અત્યારે તો આટલો છોકરો કે પહેરાવે ને હા 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 સાચું. પેલા આવું નતું. હા 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 બે કોઈ ટૂરકી હોય ને હા તો પછી ઈ હરુપારો બાર નકરી જઈને ગારો ચોપડવાનો એને હરુપારા નાવા પાડવાનો. હા, હા, એને ઈ એકલા નહીં આવવા દેવાનો. હા, હા. લુગડા પહેર્યા વગર અમે ના હતા વળી. હમ. તમારું નામ શું છે દાદા? મારું નામ કનુભાઈ. કેવડી ઉંમર હશે તમારી? અત્યારે મને 70મું વર્ષ જાય છે. દાદા 76 વર્ષની ઉંમર છે. તમે અત્યારનો સમય જોઈ રહ્યા છો, પહેલાનો સમય જોયો હશે. પહેલાનો સમય કેવો હતો? પહેલાના ખોરાક બધા સારા હતા. હમ અત્યારે હાલ બધાને શું છે હા એક જ વસ્તુ વાહે છે હા ચમ કરીને ચનીકુરથી પૈસા મેળવવા. હા. સાચું કરવું કે ખોટું કરવું પેલા હા. એવી વાહ ભાવના વાહ વાહ હતી. વાહ વાહ. ભાવના નથી. દેશી ખોરાકો હતા હમ અને ભલે ઓછું હોય હમ પણ જીવન સારું હતું. હમ હમ. માટીના મકાન હતા હા લીપણ હતું વાહ 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 એનાથી કોઈ રોગચાળો ગામમાં વાહ, વાહ, રોગ વાહ, જેવું વાહ. ના જોવા મળતું વાહ અને 50 કિલોમીટર હેડીને જતા તો વાહ કશું વાહ ના વાહ થાય. વાહ. 50 કિલોમીટર હેડી જાય તો કશું ના થાય. હમ હમ. હવે અત્યારે જાવું તો મોટો. હા પણ પહેલાની આખી વાત સંસ્કૃતિ આ હતી. વાહ. પહેલી જરૂર બધાને શું હતી સંસ્કૃતિની હમ સંપત્તિની જરૂર બહુ નથી. વાહ, વાહ, અત્યારે વાહ. સંસ્કૃતિની જરૂર નથી. ઓછી થઈ સંપત્તિ વાહે હડકવા હેડ્યો છે. વાહ 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 વાહ. સાચું છે સાચું છે. પેલા માવતર માટે માણસ મરી જતા. હજુ માવતર યાદ આવે તો આપણને રોગું આવે. જે એકબીજાનો હિતભાવ હતો ને હમ એ ઓછો થઈ ગયો. હમ હમ હમ. એકબીજાનો જે હિતભાવ હતો ને હમ. કુટુંબના સાથે એ ભાવનાશીલ હતો. હમ અત્યારે એક જ છે હમ. હા પૈસા વાહે બધા ભલે ખોટું થાય હમ. પણ પૈસા વાહે દોડધામ છે. વાહ વાહ. ખરી જરૂર સંસ્કૃતિની છે. હમ હમ. સંપત્તિ ઓછી ચાલશે સંસ્કૃતિ ઓછી નહીં ચાલે. વાહ વાહ વાહ. સંસ્કૃતિ ઓછી હશે ખૂબ ને સરસ વાત દાદા કરી રહ્યા છે કે સંસ્કૃતિ કરતા સંપત્તિ કરતા સંસ્કૃતિને પ્રાધાન્ય આપવું જોઈએ, મહત્વ આપવું જોઈએ. એક સમય હતો જ્યારે સંસ્કૃતિને પ્રાધાન્ય અપાતું હતું. આજે દરેક લોકો જે છે સંપત્તિ પાછળ જે છે તે ભાગદોડ મેલી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ સંસ્કૃતિ જે છે તે છૂટતી જાય છે અને દાદાની વાતો જે છે તે ઘણું બધું કહી જાય છે. ગામનો વડીલ ગમે એને કહીએ કે હા 5 જણા બેઠા હોય ને હમ તો ગમે ઈ સમાજનો હોય તો કહીએ કે અત્યારે ઘરના જ કહી શકતા નથી. હા 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 સાચું છે. હમ હમ ઘરના જ કોઈ કહી શકતા નથી. હમ. તમારું નામ શું છે દાદા? મારું નામ સોમભાઈ. કેવડી ઉંમર હશે તમારી? મારા 78. 78 વર્ષની ઉંમર છે. તમે પહેલાનો સમય જોયો, કેવો હતો એ સમય? એની
મોજ એની મોજ તો જુદી જ આવે. વાહ વાહ વાહ. કેટલા વાગે ઉઠીને તમે કામે વહી જતા? 3 વાગે. 3 વાગે ઉઠતા? આ વહેલું તારા ઉગે તો ઉઠાય જ નહીં તો ડોહા વાહ, વાહ, પરોણો વાહ. લઈને સાર નાખવી ડોહા પડે. પરોણો લઈને આવે. હા હા. વૈઠાની હારવાર હેડવાનું, પરસેવો વળી ગયો હોય, વાહ વાહ. જોડા પગમાં ના હોય, હમ. ખાવામાં એક રોટલો અને ડોંગળી અને ગોળ ખાઈ લેવાનું, વાહ 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 વાહ. અને બપોરથી હાથી હાંકવાના, હમ. બપોરે ભાત આવે પછી ખાવાનું. હા ધંધા સિવાય કોઈ વાત જ નથી. હા હા હા. ખાવું અને બસ મજા કરી. વાહ વાહ પછી વાહ. કોઈ મિલકતની જરૂર નથી. વાહ 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 વાહ. શાંતિ શાંતિ. લગ્ન થાય તો કોઈ બોલાય ના કે એના બૈરાન દાડે કોઈની તાકાત નથી. હમ. છોકરું નાનું હોય તો તેડાય નહીં. મારી હમ. છોડી મોટી હતી ને મેં તેડી નથી કોઈ દીએ. હમ. ના અત્યારે છોડીને 45મો વર્ષ જાય હમ. કોઈને ભારતા છોડીને તેડાય નહીં. હમ. એ તો માવતર રાખે ઈ શું કે માવતર શું કહેતા આ તો મારું મૂડી નહીં મારું વ્યાજ છે. વાહ વાહ વાહ. હવે અત્યારે તો એ દવાખાનામાં જન્મ્યું હોય ને દવાખાનામાં જોવા દોડે. હા હા. હમ. તમારું નામ શું છે દાદા? જીવાભાઈ કેવડી ઉંમર છે મને 65 દાદા? આટલો સમય તમે જોયો છે, પહેલાનો સમય જોયો છે, અત્યારનો સમય કેવો લાગે તમને? અત્યારે તો વાત જ ના કરી ભાઈ. અત્યારે તો કઈ કહેવા જેવી જ નથી. હા પેલું તો અમે ખેતી ભાઈ છે અમારે ખેતી કામ ખૂબ કરેલું આપણે ખોટું કેવું હા. આખી ખેતી હાજે અત્યારેથી હજુ તો ના આયા હોય ઘરે હજુ ઘરે ના આવ્યા હોય ઘરે ના હોય. કેટલા વાગ્યા તમે ઉઠીને વાડીએ વહી જતા ખેતરે? 3 વાગે ફરી જવું થવાનું વાહ વાહ. અને એ હાજે અંધારું છે હવે આવવાનું. હમ. શું કરવાનું પછી વાડીએ જઈને? ખેતી. કેવી મહેનત કેવી હતી પેલા? અરે મહેનતની તો વાત જ ના કરશો પહેલા હમ. પરસો જ નતો હું કરતો ખરેખરની વાત છે યાર. હા હા હા. ખાદીના લુગડા, હમ. અને આ ભાઈ અમારે આખા શું? કાકીના કાકા ખાદીના લાવે. લુગડા પહેરેલા હોય, હા પરેલા પરસેવો આમ મલપા રહેતો હોય. હા હા હા. ઠંડુ હવન આવે, મજા વાહ, મજા. વાહ. અમે બોલાય નહીં કઈ કામ કરે આડે વડીલામું કઈ બોલાય નહીં. હા હા હા. એક જ વસ્તુ છે અત્યારે તમારી ભાવના હોય તો સંસ્કૃતિને જાગૃત કરાવો. હમ. સ્વાધ્યાયનું ચાલે છે બાજુના ગામમાં આવે છે સ્વાધ્યાયનું ચાલે છે. હમ. પછી દાદા પેલા તો અત્યારે તો આપણે જોઈએ આટલા બધા ખોરાક થઈ ગયા છે, પેલા ખોરાક કેવા હતા? દૂધ દહીં ને છાશ જ ખાતા પહેલા તમે સાચી વાત કરું. હવે અત્યારે તો છાશે નહીં મળતી, દૂધે નહીં હા, મળતી, હા. મળતું નથી. હા. પેલા પછી અત્યારે તો લગ્નમાં આપણે જોઈએ થાળીમાં સમય ને એટલું ભોજન હોય. પેલા લગ્નમાં શું જમણવાનું હોય? વિવો કરે અમારે પેલા હા. તે દેશી ઘીનો શીરો બનાવતા વાહ વાહ અને દાળ ભાત ને શાક. વાહ. હવે અત્યારે તો તું ખાવાની વાત જ ના કરશો. હા. અત્યારે થાળી માય નહીં. હા. પેલા મહેમાન ગતિ કેવી હતી? મહેમાન ગતિ અમારા ફાધર એક ફેર જેલા વધ્યા વાહવા હા તે અઠવાડિયે આયા તે અમારે ખ્યાંગાર પૂછ્યું કે એટલે કે તો મરી જ નહીં જાય કે ના કે અઠવાડિયે મહેમાન ગતિ કરીને આવ્યા હતા ભાઈ. અઠવાડિયે એક. અત્યારે તો થાળી પડે ત્યારે મહેમાન આવે છે જમવા. એટલે ભાઈ કઈ કહેવા જેવું નથી અત્યારે તો. હમ. ભગત હા પેલા જાય ને હા તો લાપસી બનાવે હા અને કઢી હા. અને ખીચડી બાજરીના રોટલા વાહ 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 પણ તાજું બધું વાહ વાહ વાહ. હાથે દરેલા લોટનું. હા અત્યારે તો ઘંટીએ દરાય હોય. હા હવે કે બાસુદી કરીશ કે ના દૂધની બાસુદી છે ઘોડીના ગધાડીના બકરીના હા. બધાય ઘરદીઠ હાજી આવે તું ટીવીમાં હમ. કે ઘરદીઠ ગાય તો જોઈને જાય ગાય ના હોય તો ફોટોય રાખો. હા એમાં 33 કરોડ દેવતાનું છે. હા હા તમારે ગાય રાખવાની સત્તા કદાચ ના હોય ને તો ગાયનું ફોટો કે પુતરું રાખો ગાયનું. હમ હમ. આપણા હિન્દુના ઘરે ગાય ના હોય નકામી છે. ગાય ને દીકરી સિવાય નકામી છે. હમ હમ. દીકરી અને ગાય દીકરી બે ઘરને તારે છોકરો એક ઘરને તારે હમ હમ. બેને હારીએ ને દીકરી બે ઘરને તારે. હમ. પછી દીકરીને શું કરવાનું? હમ. બધાને બાર કામ જવાનું બધા નવરા બા ધોરા બા કપડા પહેરા બા હમા શણગાર કરવા હમા બધાને કરવાના કે વાહે અમાર રહેવાનું. હમ. તૈયાર બધાને કરવાના ને વ્યાહ અમાર રહેવાનું. રાંધવાનું અમારે હમ. અને ખાવાનું હવની વાહે. હમ. રાંધવાનું અમારે હમ. અને ખાવાનું હવની વાહે. હમ. બે ઘરને તારે દીકરી વાહ વાહ વાહ. હમ હમ. બે ઘરને તારે છે. હમ. સંસ્કૃતિમાં તો દોડતા હોય તો તમારો બદલો કુદરત વાળો આપશે ને આપશે જ. હમ. પણ જરૂર છે સંસ્કૃતિની. સંપત્તિ ઓછી હોય તો ચાલશે પણ સંસ્કૃતિ ઘરમાં ઓછી હોય તો નહીં ચાલે. વાહ વાહ વાહ. પછી દાદા અત્યારે તો આપણે જોઈ લગ્નમાં જે છે મહેમાન જે છે ઘડીકમાં આવીને વહી જતા છે. પેલા કેટલા દી અગાઉ આવી જતા મહેમાન?
પહેલા તો કઈ નક્કી ના રહે, જાણે મહેમાન આવે ઈ. હા અત્યારે તો ફોન કે હું આવું, હા ફોન કરે પછી હા ઓલો તો ચાણે આવીને ભરે ઈ નક્કી જ નહીં. અત્યારે તો થોડા મહેમાન ગતિ કેવી ખબર? શિયાળામાં તો અમારે વખત તો આખો શિયાળોમાં અમે મહેમાન ગતિ કરતા. હા. અત્યારે તો કેવી કે ચા પીધો કે હેડ્યા હા. પાયા પીયા. હા. મહેમાન ગતિ ટૂંકી થઈ ગઈ ભાઈ. પછી દાદા મહેમાન આવતા ત્યારે શું જમાડતા? અત્યારે તો બાર હોટલમાં લઈ જાય, પેલા તમે શું જમાડતા? પેલા તો શીરો નહીં હોય, હા કે આવે ને પેલા એટલે પેલી લાપસી બનાવે, પછી બનાવે બીજા દાડાનો તો શીરો, હા પછી બનાવે લાડવા, હા ચોખા ઝીણું એ બધું. હા 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 અને અત્યારે તો વેજીટેબલ તેલ હોય કઈ નક્કી જ નહીં. ટીવી માં ઓલું બનાવટી હા હા બનાવટી ઘી. ટોપરા પાક ને બરફી ને હમ જાત જાતનું છે. અત્યારે દાદા મંડપ ને એવું બધું જ અત્યારે થઈ ગયું. પેલા તમે કઈ રીતે મંડપ ને એવું બાંધતા? પેલા મંડપ બાંધતા પણ અમે જો પેલા વરાળ આવે ને ગાર્ડન હમ એ વરાળેથી બાંધતા હમ. અને ઘરની બધું લઈ. તો આ છે ગામના ડાયરે ને ઉંમરના ઉંમરે બેઠેલા વડીલો. કદાચ એમની પાસે બેસો તો તમને પહેલાના સમયની ખબર પડે. એક સમય હતો જ્યારે લોકોનું જે છે જીવન કદાચ આજ કરતાં અલગ હતું. અત્યારે જેટલી ત્યારે સગવડ નહોતી, પરંતુ જે તેમનો પ્રેમ છે, તેમનો ભાવ છે તે ખૂબ ઉચેરો હતો. તેમનું આતિથ્ય ખૂબ અનન્ય હતું અને અનેરું હતું. એ ગામડામાં આવું તો જ તમને સમજાય. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું 8ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર.